હાલો, કેમ છો પબ્લિક? આશા રાખું બધા મજામાં હે. તો આજનો ટોપિક તો તમે વાંચી જ લીધો છે કે આપણે આજે કયું કેવી રીતે કોપી મારે એ જોવાના છે. તો હા, વર્ચ્યુઅલ ડીએમાં કયું કોપી થાય બીજાનામાંથી. આ વસ્તુ આપણને જ્યારે કામ આવે જ્યારે આપણે કોઈ પાસેથી ગરબા ને એવા નાખવા જાય તો એમાં ઘણા બધા ક્યુઝ હોય જેથી આપણા પર બી ટાઈમ ના હોય તો પછી આપણે આ ટ્રીકનો ઉપયોગ કરી શકીએ. તો પહેલી વાત કે જે ભાઈઓને આ ટ્રીક ખબર હોય તે લોકો વિડીયો છોડીને જઈ શકે. બાકી જે લોકોને નથી ખબર તે વિડીયો જોવો તમને હેલ્પફુલ થાય તો એક લાઈક કરી દેજો ને સારા સારા કમેન્ટ કરી દેજો જેથી મને પણ ઈચ્છા થાય કે આગળ વિડીયો બનાવું. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. તો સૌથી પહેલા તો તમારે એક પેન ડ્રાઈવ લઈ લેવાની જેમાં તમારે સોંગ કોપી મારવાના હોય બીજા કોઈ ફ્રેન્ડના માંથી કાં તો પછી કોઈ બીજાના માંથી. તો હવે હું આ પેન ડ્રાઈવને લેપટોપમાં ઇન્સર્ટ કરી દઉં. તો આ રહ્યું આપણી પેન ડ્રાઈવ યુએસબી ડ્રાઈવ એપ. તો હવે આમાં ક્યુ હાથે સોંગ કોપી મારવાના છે. તો ચાલો. તો ક્યુ હાથે સોંગ કોપી મારવા સાદી રીતે નહીં પણ તમારે આટલે વર્ચ્યુઅલ ડીજેમાંથી હવે આપણે કોઈ સોંગ લઈ લઈએ. આમાંથી જે ડ્રાઈવમાંથી તમે કોપી કરવા માંગતા હોય એમાંથી કરી લેવાનું. ત્યારબાદ તમારે જે ફોલ્ડર કોપી કરવો હોય એ સિલેક્ટ કરી લેવાનો. તો હું અહીંયા તમને સારી રીતે દેખાય તેના માટે આટલેથી આ વધારે કરી દઉં. હવે ધારો કે હું આ ડીજે સાગર ઉમરાનું ફોલ્ડર ક્યુ સાથે કોપી મારવા માંગુ તો હું આના પર કરીશ રાઈટ ક્લિક જેથી આ ઓપ્શન આવશે તેમાં ફાઇલ ઓપરેશનનું આવશે એના પર આપણે અહીંથી કોપી ટુ કરી દઈશું. ત્યારબાદ આટલે આ આવશે ઓપ્શન્સ ઘણા બધા તો આટલેથી ધીસ પીસીમાં આપણે આમાં જ સિલેક્ટ કર્યું તો આપણે હવે અહીંયા એપમાં કોપી કરવાના તો આમાં તમે અંદર ફોલ્ડરમાં કરવાના તો તેમાં કરજો નહીં તો બહાર જ કરવાના તો ત્યાં પણ કોઈ વાંધો નહીં. તો હું અહીં એપમાં બહાર જ કરીશ. અહીં હું ઓકે આપી દઉં. તો જુઓ આ કોપીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો અહીં તમે જોઈ શકો કે કોપી થતું છે. તો આવી જ સેમ રીતે તમે ગરબા કોપી કરો તો એના સાથે ક્યુ પણ કોપી થઈ જશે. તો નેક્સ્ટ વિડીયો માટે કોઈ ટોપિક સજેસ્ટ કરજો. તમારા કોઈ ડાઉટ હોય તો એ કમેન્ટ બોક્સમાં પૂછી લેજો. તો અહીંથી તમે પછી પેન ડ્રાઈવમાં કોપી માર્યા બાદ તમે સાદી રીતે કોપી કરશો તો પણ ક્યુ આવી જશે. પણ હું તો આ જ સજેશન આપીશ કે તમે પેન ડ્રાઈવમાંથી કોપી મારવા ના હશો તો વર્ચ્યુઅલ ડીજેમાંથી જ કોપી કરો તો બેટર રહેશે. વર્ચ્યુઅલ ડીજેમાંથી કોપી મારવા આટલેથી પેન ડ્રાઈવમાંથી આ ફોલ્ડર પર પેલું કર્યું તેમજ કોપી ટુ હવે આમાંથી મારે 20 પીસીમાં ને આટલેથી બહાર કરવું હોય તો બહાર નાખી દેવાનું એમ કરીને એટલે ક્યુ સાથે કોપી થઈ જશે સોંગ. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.